સ્પીડ ઓફ 75 રેડી. ગુજરાત સરકારની પ્રાથમિકતા જનતાને સાંભળી તેમની સમસ્યાનું નિવારણ કરી સુખાકારી સર્જવાની છે, જે માટે જનસંવાદ પણ આવશ્યક છે. પછી એ ગાંધીનગર સચિવાલયમાં સ્વાગત કાર્યક્રમ રૂપે હોય કે અંતરિયાળા ગામડામાં નાગરિકોની સમસ્યા રૂબરૂ સાંભળવાની કેમ ન હોય, સ્થળ ગમે તે હોય પણ પરિણામ લોકોને ગમે એવું લાવવા પ્રયત્નશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જનસંવાદ થકી જનસંભાળનો રાજ્ય સરકારનો હેતુ સિદ્ધ કરી રહ્યા છે. પેરેગ્રાફ. લોકોની ફરિયાદને વાચા મળે તો અનેક સમસ્યાઓ ઉદ્ભવે ત્યારે જ નિવારી શકાય છે. વળી રાજ્યના વડા એટલે મુખ્યમંત્રી શ્રી જ જ્યારે ફરિયાદ સાંભળે તો નિવારણ આવશે તેવો વિશ્વાસ બેવડાવી દે છે. આ ઉદ્દેશથી જ સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. દિવાળી પૂર્વે મુખ્યમંત્રી શ્રીએ જન ફરિયાદ નિવારણના ઓનલાઈન ઉપક્રમ રાજ્ય સ્વાગતમાં રજૂઆત માટે આવેલા અરજદારોની રજૂઆત સાંભળી તેના ત્વરિત અને યોગ્ય નિવારણ માટે કલેક્ટરો, વિકાસ અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી હતી. પેરેગ્રાફ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના જિલ્લા કલેક્ટરો, વિકાસ અધિકારીઓને જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોની મોટા ભાગની રજૂઆતનું નિરાકરણ તાલુકા જિલ્લા સ્તરે જ થાય એવી વ્યવસ્થા સુદૃઢ કરવાની ફરજ સ્થાનિક તંત્રની છે. મુખ્યમંત્રી શ્રીએ ગેરકાયદે બાંધકામ, જમીન માપણીની ક્ષતિઓ જેવી બાબતોમાં સખ્તાઈથી કામ લેવા પણ જિલ્લા વહીવટી તંત્રોને તાકીદ કરી હતી. પેરેગ્રાફ. મુખ્યમંત્રી શ્રી માત્ર ગાંધીનગરમાં બેસીને જ નહીં પરંતુ લોકોને તેમના ઘર આંગણે રૂબરૂ મળવા જઈને તેમની સાથે જનસંવાદ રચી રહ્યા છે. માત્ર સંવાદ સાધવાથી કામ નથી થતું. સજાગતાપૂર્વક જન સમસ્યાનો વ્યવહારુ ઉકેલ પણ લાવવા નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં આણંદના ભાદરણમાં યોજાયેલો જનસંવાદ કાર્યક્રમ તેનો પ્રત્યક્ષ પુરાવો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં આણંદ જિલ્લાના ભાદરણ ખાતે જનસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગ્રામજનો સાથે સહજ સંવાદ સાધી ગ્રામજનોના પ્રાણ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવાની હૈયાધારણ આપી હતી. આ અવસરે તેમણે વિવિધ યોજનાકીય લાભોનું લાભાર્થીઓને વિતરણ કર્યું હતું. પેરેગ્રાફ. મુખ્યમંત્રી શ્રીએ લોકોને ધીરજપૂર્વક સાંભળ્યા હતા. લોકોને પણ મુખ્યમંત્રી શ્રીએ સ્વયં એમની સાથે વાતચીત કરવા આવ્યા હોવાનો આનંદ હતો. ઉત્સાહિત વાતાવરણમાં ગુજરાતના વિકાસની સાથે વધુ પ્રગતિ કેવી રીતે કરી શકાય એ માટે શું કરવું તેની પણ લોકોએ માંડીને વાત કરી હતી.